દર્શન આપવામાં આવે છે કે મારી માન્યતા આ છે, આપ સૌનું શું કહેવાનું થાય છે? તો ક્યાંય એવું ધ્યાનમાં નહીં આવે કે વાદ છે, આ મારો વાદ છે, સાપેક્ષ વાદ. વાદ કરો તો વાદ વિવાદ થાય. પરંતુ જો કોઈ મોડેલને આપણે આ પ્રકારે જાણીએ એક પ્રસ્તાવ સ્વરૂપે, તો વધારે સરળતાથી સમજાય. જેમ કે એમાં બંને તરફની છૂટ છે. આજે આપણે જે ભેગા થયા છીએ એમાં ગ્રાહક સમાજ એટલે માર્કેટ કયો કે ઇકોનોમી કયો, આપણે એક પરિવાર પ્રમાણે આપણે જોઈએ છીએ કે ખરેખર આપણા સમાજનું મૂળ એકમ તો પરિવાર છે. તો પરિવારથી લઈને સમાજ બને એમાં દરેકની, કારણ કે અર્થકારણ સાથે આપણે બધા જોડાયેલા છીએ અને એનાથી વિમુખ થવાથી અનર્થ સર્જાય છે. તો એના માટે આપણે થોડીક જો ચિંતા કરીએ તો ભારત છે એ શું ચિંતન આપે છે, ભારતીય ચિંતન શું છે? તો પંડિત દીનદયાળજીએ આના માટે ખૂબ ઊંડું ચિંતન કરીને એકાત્મ માનવ દર્શન એ પ્રકારેની એક પ્રસ્તાવના બધા સમક્ષ મૂકી કે મારો વિચાર છે કે આપણે જ્યારે જીવીએ છીએ માણસ તરીકે, માનવ તરીકે, પરિવારમાં જીવતા હોઈએ કે સમાજમાં અર્થોપાર્જન કરતા હોઈએ, તો આપણે બધા જ સૃષ્ટિથી અલગ હોય એવો વિચાર શક્ય નથી. એટલે આની યુનિવર્સ, એની એક્ઝિસ્ટન્સની બહાર જઈએ તો પછી આપણે ક્યાંય છીએ નહીં. એટલે આપણે આ યુનિવર્સનો ભાગ છીએ, તો એને અનુરૂપ થઈને આપણે જીવન જીવવું જોઈએ.